તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જળતંગી વિશે વાત કરી હતી કે વર્તમાન સમયમાં માનવ વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે. એ પ્રમાણમાં જળ વધતું નથી, જળના સ્ત્રોતો વધતા નથી. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર રહેલું જે જળનો જથ્થો છે એ મૃદાવરણ કરતાં પણ વધુ છે, પણ એમ છતાં 2 થી 3% જ પાણીનો આપણે વપરાશમાં અને એમ કહી શકીએ કે પીવાલાયક પાણી છે. હવે આ પીવાલાયક પાણીની સમસ્યા વર્તમાન સમયમાં ધીરે ધીરે ગંભીર બનતી જાય છે. આપણે જાણીએ છીએ, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં પણ 3-4 દિવસે પીવાનું પાણી છોડવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે કહી શકીએ કે મીઠું પાણી હોય તો જેની રસોઈ સારી બની શકે, એટલે કે પીવાના પાણીથી જ આપણે એ બધું કામ ચલાવતા હોઈએ છીએ. તો અહીંયા મારે તમારી સમક્ષ જે વાત કરવાની છે, જે આજના લેક્ચરની છે, એ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓની પણ આપણે આગળ ચર્ચા કરીશું. પહેલાં આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન વિશેની વાત સમજી લઈએ. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. હમણાં જ મેં તમારી સમક્ષ વાત કરી કે આપણી પાસે જે પીવાલાયક પાણી છે એ બહુ જ ઓછી માત્રામાં છે. પછી બીજી વસ્તુ કે જળ છે એની પ્રદૂષિત થવાની જે ઘટના છે એ પણ મોટી બનતી જાય છે, જેથી પાણીનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને એની જાળવણીના ઉપાયો પણ હાથ ધરવા ખૂબ જરૂરી છે. આપણે કોટેશન એવા લખતા હોઈએ છીએ કે પાણી અને વાણી વિચારીને વાપરો. જળ એ આપણી સહિયારી સંપદા છે. સંપદા એટલે એક પ્રકારની મિલકત. આપણી સહિયારી છે, એટલે કે દરેકની. એમ કોઈ એક વ્યક્તિનો જળ ઉપર અધિકાર હોતો નથી. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. જળ સંરક્ષણ માટે કેવું કરવું જોઈએ કે પહેલી વહેલી તો એ વાત કે સૌથી વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવું. શું વધુમાં વધુ જળાશયોનું નિર્માણ થશે તો જળાશયના એમ કહી શકાય કે જથ્થામાં પણ વધારો થશે. બીજું કે ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા. આપણે જેમ જેમ વધુ વૃક્ષો વાવીશું તો સ્વાભાવિક ભૂમિગત જળ છે એ ઉપર આવશે. નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવાની જરૂરિયાત છે. જેવી રીતે આપણે એમ સમજીએ કે નદીઓનું પાણી જે છે એને રોકીને આપણે જળ સંચયન કરવું પડે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. વરસાદ છે જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. એટલે કે વરસાદનું જે પાણી છે ને એનો પણ સંગ્રહ કરવો જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કુવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. બંધારા તૈયાર કરવા આપણે અહીંયા સથરા જઈએ ત્યાંથી વચ્ચે નિકોલ આવેલું છે. નિકોલ પાસે એક બંધારો બંધાવેલો છે, જે એનું ઉદાહરણ આપી શકાય. એમ કે જ્યારે જળની તંગી સર્જાય, પાણીની તંગી સર્જાય ત્યારે એ બંધારા દ્વારા આજુબાજુની જમીનને પિત્ત કરવા માટે એ પાણી આપવામાં આવે છે. ખેત તલાવડીનું પણ નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી. પણ વધારવી જોઈએ. બાગ બગીચા શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બાગ બગીચો હોય, આપણે જાણીએ છીએ કે બગીચાની અંદર ઘણા બધા ફૂલ ઝાડ આવેલા હોય છે,
ઘણા બધા વૃક્ષો હોય છે. તો આ વૃક્ષોને યોગ્ય રીતે એની માવજત થાય એ માટે પાણી આપવું જોઈએ, પણ પાણી વેડફવાનું નહીં. અહીંયા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની વાત કરેલી છે. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. હવે અહીંયા એમ પણ વાત કરી છે કે જળાશયો છે, નદીઓ છે, એને પ્રદૂષણથી બચાવવા. આપણે જોઈએ છીએ કે ગંગા, જે ભારતની એમ કહી શકાય કે પવિત્ર નદી છે, એને આપણા માનનીય વડાપ્રધાન દ્વારા ગંગા સફાઈ યોજના એમ મિશન બહાર પાડેલું છે કે ગંગાની અંદર જેટલી એમ કહી શકાય કે પ્રદૂષિત વસ્તુઓ હોય એ બહાર કાઢવામાં આવે છે. અને ગંગા ઘણા સમયથી આ મિશન ચાલે છે અને કદાચ એમ કહી શકાય કે ગંગામાં ઘણો બધો સ્વચ્છતાનો એમ કહી શકાય કે સ્વચ્છતા એની ઘણી બધી અંશે થઈ ચૂકી છે. તો આમ એક ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. જે ભૂમિગત જળનો ઉપયોગ કરે છે, એટલે કે પીક માટે કે અન્ય કોઈ માટે ભૂમિ ઉપર જે પાણીનો ઉપયોગ કરે છે એ પાણીનો પણ બગાડ ન થવો જોઈએ. અને એ પાણી સ્વચ્છ પાણીની અંદર, ગંદુ પાણી હોય એ સ્વચ્છ પાણીની અંદર જઈ અને એને પણ પ્રદૂષિત ન કરે એમ જોવાની આપણા દરેકની ફરજ છે. અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે કેટલાક કૂવા સાવ સૂકા હોય છે, કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે, કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, ક્યારેક પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે, વિચારીને કહો. અહીંયા આપણને 3 પ્રશ્ન પૂછેલા છે, 3 ઘટના જુદી જુદી કૂવા વિશે જ વાત કરેલી છે. અમુક કૂવા સૂકા હોય છે, જ્યારે અમુક કૂવા ઉનાળાના પાણીમાં ઘટી જાય છે, અને અમુક પાણીની માત્રા ચોમાસામાં જોવા મળે. એટલે જો કે ભાઈ કૂવા સાવ સૂકા કેમ થઈ જાય, કારણ કે એ ભૂમિગત જળની અસર થાય. અમુક પાણી સુકાતું હોય. બીજું, ઉનાળામાં પાણી ઘટી કેમ જાય છે, તો એ જે જગ્યાએ બનેલું છે એનું ભૂમિગત જળનું તળ, ખાસ કરીને આપણે જોઈએ છીએ કે કૂવાના તળ જે જગ્યાએ કૂવો એની આજુબાજુ જો બાવળિયા હોય તો બાવળિયાના મૂળ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે અને પાણીને શોષી લે છે. એટલે તમે એક નિરીક્ષણ વિદ્યાર્થી મિત્રો કરજો કે બાવળિયા ગમે એવો તડકો હોય અથવા પાણીની તંગી હોય, એમ છતાં બાવળિયાના પાન જે છે એ હંમેશા લીલા જ રહે છે. એની પાછળનું કારણ આ છે. અને આજુબાજુ જો બાવળિયા હોય તો એ આજુબાજુની જમીનને પણ કેવું, આ ભૂમિગત જળ હોય એનું સ્તર નીચે ઉતારી દે છે. અને અહીંયા એમ કીધું છે કે પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. એ આના કારણે બનતું હશે એમ આપણે કહી શકીએ. ખનિજ સંસાધન વિશે હવે આપણે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે જળ સંસાધન વિશે વાત કરતા હતા, હવે ખનિજ સંસાધન વિશે વાત કરવાની છે. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. વર્ષો પહેલાં પથ્થરમાંથી બનાવેલા ઓજાર, કારણ કે ત્યારે શું હતું કે આદિમાનવની અવસ્થામાં માનવ હતો. આજના જેવા આધુનિક માનવો એ સમયે નહોતા. અને આધુનિક જમાનામાં જે સુવિધા મળે એ સમયે સુવિધા શૂન્ય બરાબર હતી. તો પથ્થરમાંથી ઓજારો બનાવતા, ખાસ કરીને શિકાર કરવા માટે. કારણ કે કોઈ પશુ પક્ષીને મારવું હોય તો આદિમાનવ એ તીક્ષ્ણ હથિયાર જે પથ્થરમાંથી બનાવવામાં આવતું એનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. એટલે અહીંયા એમ કીધું કે પથ્થર છે પણ એ એક ખનિજ ગણી શકાય. અમુક પથ્થરો કિંમતી હોય છે, જ્યારે અમુક પથ્થરો સાદા હોય છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા, ખાસ કરીને આપણે જોઈએ પાષાણ યુગ તો એમાં પથ્થરોનો યુગ કહી શકાય, તામ્ર યુગ એમાં તાંબાનો યુગ, કાંસ્ય યુગ તો કાંસાનો યુગ, અને અત્યારે આધુનિક યુગ. એમ જુદા જુદા જે તબક્કા પાડેલા છે એ તબક્કા પણ ખનિજોના નામ પરથી પાડવામાં આવે છે. જે અહીંયા વાત કરી છે, પાષાણ યુગ છે, તામ્ર યુગ છે, કાંસ્ય યુગ છે, લોહ યુગ છે,
એને વર્તમાન સમયને આપણે કેવું કહીએ છીએ? અણુયુગ કહીએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ ઈસવીસન 1750માં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે આ ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? કે ઈસવીસન 1750થી 1850 આ 100 વર્ષનો તબક્કો એવો હતો વિદ્યાર્થી મિત્રો કે દુનિયાના દરેક દેશમાં જુદા જુદા ઉદ્યોગોનું સ્થાપવાની પ્રક્રિયા ઝડપી બની. એમાંય ખાસ કરીને કહી શકાય કે ઇંગ્લેન્ડની અંદર એની પ્રમાણ સૌથી વધારે હતું. એટલે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મદાતા દેશ કોઈ ગણાય તો એ ઇંગ્લેન્ડ છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ છે એટલે ભારતમાં પણ અત્યારે એમ કહી શકાય કે આધુનિક યુગની માંગ પ્રમાણે નવા નવા ઉદ્યોગોની સ્થાપના થતી જાય છે અને ભારત વિશ્વ સાથે કદમ મિલાવીને આગળ ચાલી રહ્યું છે. પ્રવૃત્તિ: તમે રોજબરોજના કામમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. કોઈ પણ 2 ખનિજ વિશે ટૂંકમાં નોંધ લખો. આપણે સવારથી ઉઠીને સાંજ સુધી ઘણી બધી ચીજ વસ્તુઓનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરતા હોય છે. જેમ કે સવારે જ આપણે ઉઠીને બ્રશ કરીએ છીએ તો બ્રશ જેમાંથી બને છે એના રેસા, બરાબર, એ પ્લાસ્ટિક જે એ પ્લાસ્ટિક ટકાઉ પ્લાસ્ટિક હોય છે. તમે એને જલ્દીથી સરળતાથી ફેંકો તો એ તૂટી જતું નથી. રેસા તો આપણે જાણીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે નાસ્તા કરવાની પ્લેટ છે એમાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો વધારે હોય છે. પણ એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તાંબાના અને પિત્તળના વાસણો હતા. એની પહેલાંનો સમય જોઈએ તો ત્યારે તાંબા પિત્તળના જ્યારે ધાતુ અસ્તિત્વમાં નહોતી અથવા તો માનવનો એ ધાતુ પ્રત્યે એમ કહી શકાય કે ખ્યાલ જ નહોતો વિકસ્યો ત્યારે માનવ માટીના વાસણોમાં ભોજન કરતો. તો આમ આપણે વિચારી શકીએ કે આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે વાત કરીએ આપણે ખનિજ સંરક્ષણ વિશે. ખનિજ સંરક્ષણનું શું મહત્વ છે? ખનિજો વિશે વાત કરી. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે આપણે અત્યારે જોઈએ છીએ કે વિશ્વની અંદર ખાસ કરીને ભારત અને ચાઇનામાં એટલી વસ્તી છે કે જે વિશ્વના મોટા ભાગના દેશોની વસ્તી બરાબર છે. આ 2 દેશની વસ્તી, દુનિયાની મોટા ભાગની વસ્તી આ 2 દેશોની અંદર જ કેન્દ્રિત થયેલી જોવા મળે છે. કારણ કે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો. અત્યારે આપણે એટલા બધા આધુનિક યુગમાં જીવીએ છીએ કે આપણે કુદરતી સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ અને એમ કહી શકાય કે હદ બહારનો પણ ઉપયોગ કરીએ છીએ, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય છે. હવે જેમ જેમ આ બધી કુદરતી સંપત્તિ છે ને એ મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એટલે માનવીની જરૂરિયાતો અને કુદરતી સંપત્તિના સાધનો વચ્ચે મેળ બેસાડવો ખૂબ જરૂરી છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. માનવી આપણે જેમ કે પેટ્રોલિયમ પેદાશની જ અહીંયા વાત કરી તો એને એમ કહી શકાય કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભી છે. ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા એક વાત આપણને સમજાવવામાં આવી છે કે કોઈ પણ કુદરતી સંસાધન હોય, પછી એ પાણી હોય, જંગલ હોય, ખનિજ હોય, XYZ, એનો આપણે ખૂબ જ વિચારી અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. એની સંરક્ષણ કરીએ ને એ પણ એક પ્રકારની બચત છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શું કીધું? ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. જે એમ કહી શકાય કે એવા ખનિજોનો કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકે એવા પણ ખનિજોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આમ અહીંયા સમજાવવામાં શું આવે છે કે ખનિજ છે એ સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ
અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એવું નથી અત્યારે તમે પેટ્રોલિયમ પેદાશો જે છે એને આપણે આયાત કરીએ છીએ, કારણ કે આપણા દેશની જે પેટ્રોલિયમ પેદાશો છે એ નજીકના ભવિષ્યમાં જ ખૂટી જવાના આરે આવીને ઊભી છે. તો આમ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ખનિજ સંસાધન છે એનું કેટલું મહત્ત્વ છે. તો બીજી એક વસ્તુ કે ખનિજ છે ને વર્તમાન સમયની વસ્તી છે એમના વચ્ચે મેળ બેસાડવો જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિને પાણીની જરૂરિયાત છે. દરેક વ્યક્તિને પાણી વગર ચાલી શકે એમ નથી. પછી માનવે આવી જાય અને સમગ્ર જીવસૃષ્ટિ પણ એમાં આવી જાય. તો અહીંયા એ દિશા નિર્દેશ કરેલો છે કે કોઈ પણ જ્યારે સંપત્તિ હોય ખનિજોના સ્વરૂપમાં, તો એનો માનવે વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો એ અતિ આવશ્યક છે. હવે વન અને વન્યજીવ સંસાધન વિશે વાત સમજીશું. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. માનવોનો વિકાસ અને પ્રગતિ અથવા અસ્તિત્વ, આપણું અસ્તિત્વ શેના આધારે છે? તો કે જો આપણને રહેવા માટે જમીન મળે છે, બરાબર, પીવા માટે પાણી છે, અને પાણીની પ્રક્રિયા, પાણીથી આપણે ખોરાક રાંધી શકીએ છીએ. ખોરાક ન ખાઈએ તો એમ કહી શકાય કે આપણે જીવી શકીએ. પાણી ન પીએ તો આપણે જીવી શકીએ. ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના કારણે આપણું અસ્તિત્વ ટકેલું છે, અને એમાંય ખાસ કરીને કુદરતી સંસાધનો જે છે એના થકી જ આપણું અસ્તિત્વ વિકસે છે અને ટકે છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ. કુદરતે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું, એમાં માનવનું જ્યારે નિર્માણ થયું અથવા તો માનવ બન્યો, ત્યારે એને માનવને અનુરૂપ જે જરૂરિયાતો હતી એ પણ કુદરતે આ સૃષ્ટિ ઉપર એનું પણ નિર્માણ કર્યું. એટલે એમ સમજી શકાય છે કે જરૂરિયાતો કુદરત દ્વારા આપણી સંતોષાય છે. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન છે. એમાં જંગલોની વાત આવે તો જંગલો છે એ ખૂબ મહત્ત્વનું સંસાધન છે. સાથે વન્ય જીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે ભારતની અંદર ક્યાંક એકશીંગી ગેંડો જોવા મળે છે, તો ક્યાંક ઘોડખર જોવા મળે છે, તો ક્યાંક વિવિધ પક્ષીઓ પણ જોવા મળે છે. તો આમ ભારતનું જે વન્ય જીવન છે એ પણ વૈવિધ્યસભર અને નિરાળું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવાયું છે. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ જંગલોનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે. તો અહીંયા જંગલોનું મહત્ત્વ શું છે એના વિશે થોડીક આપણે વાત સમજી લઈએ. પહેલી જ વાત કે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલો છે એ આપણને અનેક રીતે ઉપયોગી છે. કઈ કઈ રીતે? તો પહેલું કે જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. આપણે કોઈ પણ જ્યારે મકાનનું નિર્માણ કરતા હોઈએ તો મકાનના નિર્માણ કાર્યની અંદર બારી, બારણા, દરવાજા આ પ્રકારની આપણે જે વસ્તુ મુકાવીએ છીએ એમાં એની બનાવટમાં જે લાકડાઓ વપરાય છે એ શાક અને સાલનું હોય છે. અને એ ક્યાંથી મળે છે? તો કે જંગલમાંથી મળે છે. બીજું, તેમાંથી ઘરનું ફર્નિચર બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. જે આપણે રમતગમતના સાધનો હોય છે એ દેવદાર અને ચીડના લાકડામાંથી બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. વાંસ હોય, આપણે જે વાંસ એટલે લાકડા, એક પ્રકારનો વાંહડો જેને કહીએ, એમાં વાંસમાંથી આ પ્રકારના ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલમાંથી બીજી એમ કહી શકાય કે ઔષધિઓ મળે છે. જે ઔષધિઓ જંગલમાં રહેતી પ્રજાને પોતાની રોજીરોટી માટે ખૂબ મદદરૂપ થાય છે, કારણ કે એ ઔષધિનું વેચાણ કરીને પોતે પોતાનું ગુજરાન ચલાવે છે. જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવે છે. એટલે કે આબોહવા વિષમ બનતી અટકાવે એટલે શું છે કે જો આબોહવા વિષમ બને તો રોગચાળો ફાટી નીકળે અને ઘણા બધા એવા અસાધ્ય રોગો ફેલાઈ જાય કે જે માનવના અસ્તિત્વ માટે જોખમ ઊભું કરી દે છે. બીજું કે હવામાં એ ભેજ જાળવી રાખે છે. એટલે કે જે ભેજનું માત્રા હોવી જોઈએ હવામાં, એનું પ્રમાણ પણ જંગલો જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવા ઉપયોગી છે. જ્યાં વૃક્ષો વધુ ત્યાં વરસાદ વધુ. એમ એ વૃક્ષો હોય જંગલોમાં તો વરસાદ પણ વધુ આવે. ભૂમિગત જળની સપાટીને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. જે ભૂમિગત જળ છે
એનું તળ નીચે નથી જવા દેતા, એની સપાટીને ટકાવી રાખે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જંગલો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. તો આ લેક્ચરની અંદર આપણે જંગલોનું મહત્ત્વ, જંગલ સંસાધન, ખનિજ સંસાધન, પછી જળ વ્યવસ્થાપન અને તેનું રક્ષણ, આમ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે. આશા રાખું છું કે આ તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા હશો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.